આજથી જ ગરમીમાં વધારો થશે. મધ્ય ગુજરાતના ભાગમાં 44°C જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે. ધીરે ધીરે 45-46°C સુધી મહત્તમ ઉષ્ણતામાન પહોંચી જશે. તારીખ 30મી સુધીમાં હવામાનમાં પલટા આવશે. હવામાનમાં પલટા આવતા મધ્ય ગુજરાતના ભાગો 42-43°C જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે. ઉત્તર ગુજરાતના ભાગો 42°C જેવું થવાની શક્યતા છે. જેવા વાદળવાયુ વિખેરાય તો પુનઃ ગરમીમાં વધારો થશે. તારીખ 26 થી 4 જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. રોહિણીની શરૂઆતમાં 26 થી 28 જ વરસાદ ચાલુ થઈ જશે. ગાજવીજ સાથે વરસાદ થશે. વરસાદમાં શરૂઆતમાં જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો 72 દિવસનું વાયુ ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી. પરંતુ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા જે ગતિવિધિના એટલા દિવસ ઓછા રહી શકે. અને રોહિણી ઉત્તરતા વરસાદ થાય તો એ વરસાદની જે ગતિવિધિની પેટર્ન છે એ બરાબર રહે. એટલે આ વખતે રોહિણી નક્ષત્રના વરસાદ સાથે સાથે શરૂઆતમાં તારીખ 7 થી 14માં પણ ચોમાસાનો વરસાદ થશે. આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 14 થી 28માં પણ આંધી વંટો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય કેટલાક, એવી ગતિવિધિ રહેશે. આ ઉપરાંત પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. 17મી મે થી 24 મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. દક્ષિણ પૂર્વીય તટ ઉપર ચોમાસું બેસી જશે. અને તારીખ 30મી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે, ભારે ચક્રવાત સર્જાશે. દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે એવા પવનનો ફૂંકાશે, વાવાઝોડા થશે. ચોમાસા અંગે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું હોવાની શક્યતા રહેશે. તારીખ 7 થી 14માં વરસાદ થશે. તારીખ 14 થી 28માં પવન ગાજવીજ આંધી વંટો સાથે પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેથી કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદા નદીના પાણીમાં વધુ આવરો આવશે. સાબરમતી નદીમાં પણ વાવરો આવવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે. ઉપરાંત આ વખતે લગભગ 75 વરસાદમાં ઓક્ટોબર માસમાં દરિયા કિનારે પવન ફૂંકાશે. અને ઓક્ટોબરથી ડિસેમ્બરમાં પુનઃ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા સક્રિય થશે. 16મી નવેમ્બર પછી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા રહેશે. અને ઠંડીની શરૂઆત લગભગ ડિસેમ્બરમાં થશે. 22 ડિસેમ્બર પછી આખરી ઠંડી પડશે. અને હમણાં જોવા જઈએ તો હમણાં ચક્રવાત જે છે એ મેના અંતમાં જૂનની શરૂઆતમાં થશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિવિધિ વધતા દરિયામાં કરંટ જોવા મળશે. અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જી.